શહેરના યાસીન ખાન પઠાણ રોડ પર એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો. શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યાસીન ખાન પઠાણ રોડ પર બપોરે દવા લેવા મોટરસાયકલ પર નીકળેલા યુવકને પરણિતાની છેડતીની આશંકા રાખી મૂઢ માર તેમજ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડી વાડી પોલીસ દ્વારા તપાસ સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા. શહેરમાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી હોય તેમ જણાવ્યું છે. ગુનેગારોને જાણે પોલીસ કે કાયદાનો ખોફ રહ્યો નથી તેવું જણાય છે. શહેરના વાડી વિસ્તારમાં ગુલમીર શાહ મસ્જિદ પાસે આવેલા બુરહાની એપાર્ટમેન્ટના મકાન નંબર 201માં પરિવાર સાથે રહેતા આરીફ ઇબ્રાહીમ મિસ્ત્રી રહે છે અને જમીન લે વેચનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ રવિવારે બપોરે પોતાના મિત્ર અયુબ પટેલની મોટરસાયકલ લઈને વાડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ યાસીન ખાન પઠાણ માર્ગ પર પોતાના ફેમિલી ડૉક્ટર પાસે દવા લેવા નીકળ્યા હતા. તે દરમિયાન અબરાર સ્ટોરની સામે એક નઈમ અહેમદ અંસારીને રોકીને મોઢા પર ફેટો મારી હતી. જેથી આરીફે પૂછતા કે કેમ મારે છે ત્યારે નઈમે જણાવ્યું હતું કે તું મેરી પત્ની को हैरान करता है और छेड़ती करता है, ऐसा मुझे शक है તેમ કહી ઝપાઝપી કરવા લાગેલ અને તેના કમરમાં છુપાવેલ તીક્ષ્ણ હથિયાર વડે મોઢા ઉપર હુમલો કરવા જતાં આરીફે હાથ આગળ ધરી દેતા હાથ પર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ આરીફ તાલીમુન નિર્વા મદ્રેસા તરફ ભાગ્યો હતો અને આગળ જતાં પડી ગયો હતો. ત્યારે નઈમે તીક્ષ્ણ હથિયારથી કમરના જમણા ભાગે 2 ઈજાઓ કરી હતી. જેથી લોહી નીકળતા એક સૈયદ નામના છોકરાએ દરમિયાનગીરી કરી બચાવતા આરીફ ઉઠીને ભાગ્યો હતો અને બચાવ માટે બૂમો પાડી હતી. તે દરમિયાન આગળ સલીમ અંસારી ઊભો હતો. તેને આરીફને ફેટો મારી હતી. તે દરમિયાન ભીડમાંથી 2 અજાણ્યા ઈસમો પણ આવીને લોખંડનો સળિયો મારતા જમણી બાજુ કાનમાં ઉપરના ભાગે વાગેલ હતું તથા એકે ફેટો મારી હતી. તે દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈને આરીફને બચાવ્યો હતો અને હોસ્પિટલ ખસેડ્યો હતો. આ અંગેની વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાડી પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે. મેં સાહેબને ગાડી લઈને યાસીન ખાન પઠાણ રોડથી આપણા જે રેગ્યુલર ડૉક્ટર છે એમની પાસે દવા લેવા જતો હતો. આ ભાઈ એકદમથી ઉઠ્યા અને મારા પર મોઢા પર ફેટો ને ફેટો મારવા માંડી. મેં ગાડી પર હતો. મેં ગાડી સ્ટેન્ડ પર કહીને પૂછ્યું એમને કે ભાઈ શું કામ મારે છે મને? તો મને છરી કાઢી. મેં મારા બચાવમાં હાથ પગમાં બચાવમાં મેં હાથ મૂક્યો. એમને છરી કાઢીને છડીથી મને મારવા માંડ્યો. તો મેં ભાગીને આગળ ગયો એટલે પછી બીજા એક માણસ હતા એમને બચાવ કરીને બૂમો મારીને કદાચ મેં એને પડી ગયો સાહેબ. પડી ગયો તો મને કમરમાં વાગ્યું એટલે તો પણ મેં હિંમત કરીને ઉઠીને ભાગવા માંડ્યો. પાછળથી આવીને પછી મને 1-2 વખત છરી મારી. પછી મેં એને બચાવ કરીને આગળ ગયો રોડ પર ગયો ને તો બીજા એક સલીમભાઈ અંસારી કરીને હતા. એમણે મને મોઢા પર ફેંટો મારી. એમણે પહેલાં પૂછ્યું મને मार खादा वाला मानस कौन है? मैं कहा मेरे को मारा ऐसा. तो बोले किसने मारा? मैंने कहा ये नईम भाई करके है कोई, इन्होंने मारा. क्यों मारा है तो मुझे मालूम नहीं, पर उन्होंने मारा. तो सलीम भाई ने भी मेरे को 2-4 फेंटा मारी. वो मेरा भाई है. बोला यूं करके मेरे को 2-4 फेंटा मारी. उसके बाद एक काला सल का लड़का था, उसका तो नाम मैं नहीं जानता, उसने मारा. उसके बाद एक दाढ़ी वाला पतला सर का लड़का था, उसने मेरे को सीरियस ही मारा.